અંશાવતાર ભગવાન સુખદેવજી પ્રાગટ્ય થયું અને પ્રાગટ્ય થયું એટલે વન તરફ દોડવા લાગ્યા। હજી તો એના યજ્ઞોપવિત એટલે કે જનોય પણ દીધી ન હતી, અનુપેત કૃત્યમ, અને દોડવા લાગ્યા અને પુત્રના વિરહમાં આતુર બનેલા વ્યાસજી પાછળ પાછળ દોડે છે। હે પુત્ર ઉભો રહે, હજે તો તને અમે પ્રેમ પણ કર્યો નથી। સુખદેવજીને બીક લાગે છે, નહીં મને આ સંસારની માયામાં લઈ જશે તો। અને વ્યાસજી રડતા રડતા પોતે આવે છે અને તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મી। વ્યાસજી એટલા બધા વ્યાકુળ થઈ જાય છે ત્યારે વૃક્ષો બોલે છે કે હે પિતાજી હું અહીંયા છું, હે પિતાજી હું અહીંયા છું। તમને થાય કે ભગવાનના આ વૃક્ષો બોલે? હા બોલે। જ્યારે જનાબાઈ પોતાના છાણા થાપતી હતી ને અને છાણા કોક લઈ જાય ને અને ચોરી કરી જાય કે જનાબાઈ તમારા છાણાની કેમ ખબર પડે કે મારા છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો શબ્દ સંભળાશે? કારણ કે પરમાત્મા તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, ભગવાન હરિવ્યાપક સર્વત્ર સમાના। પરમાત્મા બધી જગ્યાએ છે, અણુ અણુમાં પરમાણુમાં, પણ આપણી દ્રષ્ટિ બદલાઈ જાય પરમાત્મા બધે છે। તો આવી રીતે આકુળ વ્યાકુળ બનેલા વ્યાસજી જ્યારે સુખદેવજી પાછળ દોડ્યા ત્યારે સર્વમાં વ્યાપિત પરમાત્મા કહે છે હું અહીંયા છું, હું અહીંયા છું। કારણ કે આ સરોવર તરુવર સંત જન ચોથાએ વર્ષે પરમાર્થને કારણ ધર્યા ચારે દે। આ બધા જ વૃક્ષો છે, સંતો છે, મહાપુરુષો છે, એ બધા પરોપકાર માટે આવ્યા છે। તો પહેલા શ્લોકમાં ભગવાન દ્વારકાધીશને વંદન કર્યા છે, બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે, અને હવે ભાગવત કથાનો પ્રારંભ જ્યાં થવાનો છે, ઋષિઓ આપને નૈમિષારણ્યમાં લઈ જાય છે। કયું અરણ્ય? નૈમિષારણ્ય। અર્બુદારણ્ય, દંડકારણ્ય, આપણા શાસ્ત્રમાં અલગ અલગ પ્રકારના અરણ્ય છે। દંડકારણ્ય એટલે અત્યારનું ડાંગ, અર્બુદારણ્ય એટલે અત્યારનું આબુ, અને નૈમિષારણ્ય એટલે અત્યારે ઉત્તર પ્રદેશની આજુબાજુ એક ગામ છે, ત્યાં નૈમિષારણ્ય છે। અને ત્યાં એટલે હું તમને ગમે ત્યારે પૂછીશ કે આ કથા ક્યાં ચાલે છે, કારણ કે આ બધી જ કથા નૈમિષારણ્યમાં થશે। કઈ જગ્યાએ? નૈમિષારણ્યમાં। તો આ નૈમિષારણ્ય નામ કેમ પડ્યું? નૈમિષ એટલે કે એક આપણા નિમિષ એટલે કે આંખનો પલકારો, આમ તમે આંખ બંધ કરો ને જે પલકારો એને નિમિષ કહેવાય। એ જ પલકારામાં પરમાત્માએ મનોમય ચક્ર જ્યાં સ્થિર કર્યું, કારણ કે બધા જ વિચાર કર્યો કે અમે કથા માટે સ્થળ કયું પસંદ કરીશું। જગ્યા તો બરોબર હોવી જોઈએ ને આપણા માટે, કારણ કે શાંતિ હોવી જોઈએ। તમે જુઓ અહીંયા તમને એકદમ શાંતિ લાગશે, અહીંયા તમને વધારે ઊંઘ આવશે, વધારે આનંદ આવશે, કારણ કે અહીંયા શાંતિ છે। અહીંયા તમને ગરમી નહીં લાગે, બાકી તમે બહાર નીકળશો એટલે ગરમી લાગશે, કારણ કે આ નૈમિષારણ્યની ભૂમિ, અહીંયા ભગવાન ભાગવતજી પધાર્યા એટલે એનું તેજ પધાર્યું, અને એનું તેજ પધાર્યું એટલે આ જમીન, કારણ કે આ જમીન જે છે ને અહીંયા ગાયનો ખીલો, અહીંયા ગાય બંધાતી હતી, એ જ જગ્યા ઉપર આ વ્યાસપીઠ છે। તો આ બધી જ આખું પવિત્ર વૃંદાવન ધામ છે। તો કથા કરવા માટે કઈ જગ્યા બધા જ? ત્યારે પરમાત્મા ભગવાન વિષ્ણુએ પોતાનું મનોમય ચક્ર જ્યાં મોકલ્યું અને ચક્ર જ્યાં સ્થિર થયું એ જગ્યાનું નામ પડ્યું નૈમિષારણ્ય। અને ભગવાન દ્વારકાધીશનું એક નામ છે નિમિષો નિમિષસ્ત્રગવી વાચસ્પતિરુદારધીઃ। વિષ્ણુ શાસ્ત્રમાં ભગવાનનું એક નામ નિમેષ પણ છે। તો ત્યાં આ નિમેષ માત્રમાં એ ચક્ર જ્યાં સ્થિર થયું અને ત્યાં આ નૈમિષારણ્ય કહેવાયું। ત્યાં બધા 88,000 ઋષિ મુનિઓ ત્યાં બધા એકત્રિત થયા છે।
કારણ કે આ પાવનકારી ભૂમિ છે, મંગલમય ભૂમિ છે, જ્યાં આનંદદાયી ભૂમિ છે. અને ત્યારે બધા જ નમસ્કાર કરી રહ્યા છે. હવે કથાનો પ્રારંભ થાય છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત કુશલઃ શૌનકો બ્રવીત. એક વાર નૈમિષારણ્યના શ્રેષ્ઠ આસન ઉપર બિરાજતા મહામતી સૂતજી બધા જ સૂત મુનિ નમસ્કાર કરી અને શૌનકજી બોલે છે. કારણ કે શ્રોતા કુશળ હોય ને તો જ વક્તાને મજા આવે. જેટલા પ્રશ્ન થાય અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, જેટલા પ્રશ્ન થાય એટલા જ આપણને બધાને આનંદ આવે. અમુક બહેનો નથી કુશળ હોતા એક કામ કરવા માટે કે ભાઈ શીરો બનાવવો હોય તો કે ભાઈ આ બેનને સત્યનારાયણનો શીરો બનાવવો હોય તો કે ભાઈ આ બેનને કયો ને એ આમનું કામ કુશળ કામગીરી છે કે ભાઈ આટલી એટલી વસ્તુ થશે ને એની જેવો શીરો કોઈ બનાવી શકે જ. અને બેનને થોડુંક હોય કે મારી જેવો શીરો કોઈ બનાવી શકે નહીં. કુશલ શૌનક બ્રવીત, એવા કુશળજી શૌનકજી કહે છે. કારણ કે આ કથા ક એટલે કલ્યાણ અને થ એટલે થાવું. જેને સાંભળવા માત્રથી કલ્યાણ થાય એનું નામ કથા છે. અને જે આપણા બધા જ થાકને ઉતારે, આપણી વ્યથાને દૂર કરે એનું નામ છે કથા. કારણ કે આ કથા આપણે કેટલી બધી સાંભળી, કથા સુની ફૂટ્યા કાન તો એના વખા બ્રહ્મણ્યા. ઘણા લોકો નથી કહેતા અમે આ દાદાને સાંભળી નાખ્યા, અમે આ બાપુને સાંભળી નાખ્યા, અમે આ શાસ્ત્રીને સાંભળી નાખ્યા. ખાલી નાખ્યા હો, ઉતાર્યું કઈ નહીં. હવે આપણે શું કરવાનું છે? આ કાન દ્વારા, એટલા માટે જો આ કાન છે ને આપણને બે આપ્યા અને આ જીભ આપણને એક આપી. એટલે શું કે બોલવાનું ઓછું અને સાંભળવાનું વધારે. આપણે કરીએ છીએ શું? સાંભળીએ છીએ ઓછું અને બોલીએ છીએ વધારે. એટલા માટે આપણને બે કાન આપ્યા. આગળ બધા પ્રસંગો આવશે. કારણ કે આ કથા જ આપણી બધી વ્યથાને દૂર કરે છે. જે ભવનો થાક છે બધો દૂર થાય, આપણી વ્યથાને દૂર કરે એ કથા છે. એક કીર્તન છે ને, મીઠે રસ સે ભર્યો રી કથા પ્યારી લાગે, કથા પ્યારી લાગે, સંસારીની બાતા ખારી ખારી લાગે. रस से भरोली कथा प्यारी लागे, कथा प्यारी लागे, संसारी माता खारी खारी लागे. रस से भरोली कथा प्यारी लागे, कथा वाली लागे, संसारी माता खारी खारी लागे. मीठे रस से भरोली कथा प्यारी लागे, कथा प्यारी लागे, मन संसारी बाता खारी खारी लागे. कथा तो खारी खारी, कथा तो मीठी मीठी, जगत कथा है खारी. कृष्ण कथा तो प्यारी प्यारी, जगत कथा है खारी. कथा तो प्यारी प्यारी, जगत कथा है खारी. कृष्ण कथा तो प्यारी प्यारी, जगत कथा है खारी. रस से भरोरी कथा प्यारी लागे, कथा प्यारी लागे, मने संसारी बाता हरी हरी लागे. मीठे रस
हरि कथा प्यारी लागे कथा प्यारी लागे मन संसारी बाता हरी हरी लागे મને સંસારી બાતા હરી હરી લાગે મને संसारी बाता खारी खारी लागे मीठे रस से भर्योरी कथा प्यारी लागे સંસારની બાતા બધી ખારી ખારી લાગે સંસારની બધી વાતો છે આપણને ખારી લાગે અને કૃષ્ણ કથા આપણને પ્યારી પ્યારી લાગે કેમ કારણ કે આ પરમાત્માની કથા છે મારી કથા હોય તો તમને ઘડીક મજા આવે તમારી કથા હોય તો તમને ઘડીક મજા આવે કદાચ પણ વધારે આનંદ આવે નહીં વિચાર કરો આજ કેટલાય વર્ષો થઈ ગયા કેટલી કથાઓ ચાલે છે પણ તેમ છતાં આપણને રોજ નવું લાગે અને રોજ આપણને સાંભળવાની ઈચ્છા થાય કારણ કે પરમાત્મા દિને દિને નવમ નવમ નમામિ નાથ સંભવમ પરમાત્માની કથા રોજ આપણને નવી લાગે છે મનને શાંતિ આપે છે માટે જ માનસ કહે છે હું છે એવું રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવતી ગંગા આ ગંગા કથા ગંગા છે સકલ લોક જગ પાવની ગંગા પેલી ગંગા હરિદ્વારમાં છે ત્યાં આપણે સ્નાન કરવા માટે જવું પડે અને આ કથા આપણે આંગણે આવી છે એમાં આપણે સ્નાન કરવાનું છે એમાં આપણે સ્નાન કરીશું આપણું તન આપણું મન અને આપણું ધન બધું અર્પણ કરી દેશું જો હરિદ્વાર બેઠા હોય ઋષિકેશમાં સ્નાન કરી રહ્યા હોય એવું લાગે જુઓ તમે આ પાણીનો કકડાટ અવાજ આવે છે તો એ કથા કાલિંદીમાં આપણે સ્નાન કરીશું અને આપણે સૌ ધન્ય બનીશું તો આ નૈમિષારણ્યમાં બધા ઋષિ મુનિઓ બેસી ગયા છે 88,000 ઋષિ મુનિ શુદ્ધજી પણ બેસી ગયા છે અને એ બધા એમ કહે છે કે હવે તમે ભોજનની જે કંઈ પ્રસાદની વ્યવસ્થા છે ત્યાં સુધી આપણે એને ન્યાય આપી દઈએ એ ઋષિ મુનિઓને કે તમે ત્યાં વિરામ લ્યો આપણે અહીંયા કથાને વિરામ આપીએ આગળના જે 7 પ્રશ્નોની અને આગળની જે મહાત્મ્યની કથા છે એ આપણે બીજા સત્રમાં બપોર પછી 3 વાગે કે 3:30 3 વાગે આપણે ટાઈમ ટુ ટાઈમ બધા આવી જશું ત્યાં સુધી બધાને આપણી આ કથા કીર્તન કરી અને જે કંઈ થાળ આવ્યો છે ભગવાનને રોજ ભગવાન ઠાકોરજી અહીંયા થાળ આપણો આરોગશે ભગવાન ભાગવતજી કારણ કે ભગવાનનું આ વાંગમય સ્વરૂપ છે તો એ આપણે ત્યાં સુધી બધા જ બેસી રહેશું અને બધાને પ્રસાદ લઈને જજો એવી બધાની યજમાન પરિવારની અને જો કંકોત્રીમાં પણ લખ્યું છે કે અમને બધાય આ બધાય પ્રસાદ લઈ અમને પુણ્યશાળી બનાવજો અને બીજી વાત કે જેટલું આપણે લેવાય ને એટલું જ લેવાનું છે પ્રસાદનો બગાડ કરાય નહીં કારણ કે સાધુની ક્ષણ અને અન્નનું કણ એનું ખૂબ મહત્વ છે પ્રસાદમાં પરમાત્મા સ્વયં છે પ્ર એટલે પ્રભુના સ એટલે સાક્ષાત અને દ એટલે દર્શન એટલે જેટલી વાર લ્યો પણ જેટલું જરૂર છે એટલું જ આપણે લેશું એ બધા આપણે નિયમોનું ખાસ ધ્યાન રાખીશું તો આવો મધ્યાહનની કથાને આપણે ભગવાનના ચરણમાં સમર્પણ કરીએ બોલીએ બાલકૃષ્ણ દ્વારિકાધીશ કી જય 1 મિનિટ માટે હરિ કીર્તન કરીએ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ जय जय राधे राधे श्याम जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय श्री वृंदावन धाम जय जय श्री वृंदावन धाम जय जय राधे श्री राधे
શ્રી રાધે રાધે જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે જય જય રાધે 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 જય જય રાધે શ્રી રાધે રાધે જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન જય જય રાધે શ્યામ જય જય રાધે શ્યામ જય જય बोलिए भागवत भगवान ભગવાન द्वारिका હે શક્તિ राजा रण छोड़ के જય ओम नमः पार्वती उदये हर हर महादेव आप બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી જે કઈ થાળ છે પરમાત્માનો આપણે થાળ ગાશું ત્યાં સુધી આપણે નંદ સુંદરમ શ્રી કૃષ્ણ કૃપાલુ ભજવન નંદ નંદન સુંદરમ અશરણ શરણ ભવ ભય હરણ આનંદ ધન રાધાવરમ શરણ શરણ ભય આનંદ ધરાધારમ શિરમોર મુકુટ વિચિત્રમણિમય મકર કુંડલ ધારિણમ મણિમય મકર કુંડલ ધારિણમ મુખ ચંદ્ર દ્યુતિ નખ ચંદ્ર દ્યુતિ હાલો. શ્વેત નિકુંજ વિહારિણમ કૃષ્ણચંદ્ર કૃપાલુ ભજવન નંદ નંદન સુંદરમ
શ્રવણ કરીએ છીએ કે ભગવાન અમારા મનમાં આવી અને તમે બિરાજમાન થાઓ. અમે તમારી કથામાં બેઠા છીએ. આપણું મન અહીંયા સ્થિર બને એટલા માટે સ્તુતિ કરીએ છીએ અને પછી આપણે કીર્તન કરીશું. भगत कवि जय रामदेव महेश हृदयानंद भगत कवि जय रामदेव महेश हृदयानंदनम प्राण मम विरह पंसनि कंदन केशचंद्र विपाल भज बन नंदन सुंदरम शरण शरण भव
સ્વર્ગસ્થ જીવરાજભાઈ રણછોડભાઈ ગોઠડિયા, સ્વર્ગસ્થ મૂળજીભાઈ જીવરાજભાઈ ગોઠડિયા, સ્વર્ગસ્થ દિયાળભાઈ રણછોડભાઈ ગોઠડિયા, શ્રી ગોકુળભાઈ જીવરાજભાઈ ગોઠડિયા, શ્રી જયરામભાઈ દિયાળભાઈ ગોઠડિયા, શ્રી ખીમજીભાઈ જીવરાજભાઈ ગોઠડિયા, શ્રી રવજીભાઈ દિયાળભાઈ ગોઠડિયા, શ્રી રવજીભાઈ પોપટભાઈ ગોઠડિયા, સ્વર્ગસ્થ ધીરુભાઈ દિયાળભાઈ ગોઠડિયા, શ્રી ખોડાભાઈ પોપટભાઈ ગોઠડિયા, શ્રી પ્રાગજીભાઈ જાદવભાઈ ગોઠડિયા, શ્રી હિંમતભાઈ પોપટભાઈ ગોઠડિયા, શ્રી ઝવેરભાઈ પ્રાગજીભાઈ ગોઠડિયા, સ્વર્ગસ્થ રમેશભાઈ ભરવજીભાઈ ગોઠડિયા, શ્રી મનુભાઈ પ્રાગજીભાઈ ગોઠડિયા. આ બધા જ વડીલો એ અમી દ્રષ્ટિથી આશીર્વાદ આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે બધાને વધાવીશું. અને આ વડીલોના જે દર્શન કરી રહ્યા છે, એની સેવા કરી રહ્યા છે એવા હંસરાજભાઈ મૂળજીભાઈ ગોઠડિયા, શ્રી નરેશભાઈ મૂળજીભાઈ ગોઠડિયા, શ્રી હિતેશભાઈ મૂળજીભાઈ ગોઠડિયા, શ્રી કમલેશભાઈ જયરામભાઈ ગોઠડિયા, શ્રી કાંતિભાઈ ગોકુળભાઈ ગોઠડિયા, શ્રી ભાવેશભાઈ જયરામભાઈ ગોઠડિયા, શ્રી કનુભાઈ ગોકુળભાઈ ગોઠડિયા, શ્રી હેમંતભાઈ ભરવજીભાઈ ગોઠડિયા, શ્રી મુકેશભાઈ ગોકુળભાઈ ગોઠડિયા, શ્રી ચિરાગભાઈ રવજીભાઈ ગોઠડિયા, શ્રી દલસુખભાઈ ખીમજીભાઈ ગોઠડિયા, શ્રી હરેશભાઈ ધીરુભાઈ ગોઠડિયા, શ્રી દિનેશભાઈ ખીમજીભાઈ ગોઠડિયા અને શ્રી હિતેશભાઈ ધીરુભાઈ ગોઠડિયા. આ બધાને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું, કારણ કે એક વખત બધાના નામ ઉલ્લેખ થઈ જાય અને સ્વાગતમાં ઉત્સુક બધાનું સ્વાગત કરશે. ગંગા સ્વરૂપ મુક્તાબા મૂળજીભાઈ ગોઠડિયા, શ્રી હંસરાજભાઈ મૂળજીભાઈ ગોઠડિયા, અખંડ સૌભાગ્યવતી જયાબેન હંસરાજભાઈ ગોઠડિયા, ઉર્વિશા હંસરાજભાઈ ગોઠડિયા, શ્રી નરેશભાઈ મૂળજીભાઈ ગોઠડિયા, અખંડ સૌભાગ્યવતી અસ્મિતાબેન નરેશભાઈ ગોઠડિયા, શ્રી ડેનિશ નરેશભાઈ ગોઠડિયા, ભાવિકા નરેશભાઈ ગોઠડિયા, હિતેશભાઈ મૂળજીભાઈ ગોઠડિયા, અખંડ સૌભાગ્યવતી મનીષાબેન હિતેશભાઈ ગોઠડિયા, યશવી હિતેશભાઈ ગોઠડિયા અને કુંજ હિતેશભાઈ ગોઠડિયા. આ બધાને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. આ બધા જ ગોઠડિયા પરિવાર એ ખૂબ ભગવાનના અનન્ય કૃપાથી બધા જ પિતૃના પુણ્ય સ્મરણાર્થે આ ભાગવતી કથામાં આપણે સવારની કથા સાંભળી હતી. તો આવો હવે આ બીજા સત્રની કથા છે, એનું આપણે આગળ મહાત્મ્યની જે કથા છે એમાં આગળ આપણે પ્રવેશ કરીએ. સવારની કથામાં આપણે સાંભળ્યું હતું, ફરીથી યાદ કરાવી દો, કારણ કે આપણે અહીંયા બેઠા હોય ને ત્યાં સુધી બધું યાદ રહે. હા મતી સૂતજીને પ્રશ્ન કરી રહ્યા હતા ત્યાં સુધી આપણે આ કથા સાંભળી હતી. કારણ કે કુશલઃ શૌનકો બ્રવીત, શૌનકજી સૂતજીને નમસ્કાર કરી અને પ્રશ્ન કરે છે. પરિપ્રશ્નેન સેવયા, પ્રશ્ન કરો એનો ઉત્તર મળે, એના ઉત્તરમાંથી અલગ અલગ કથાઓ મળે. આ ભાગવતજી એ જ છે. કોઈ સમર્થ વ્યક્તિ, કોઈ શિષ્ય ગુરુના ચરણમાં જઈ અને પ્રશ્ન કરે ત્યારે ભારત વર્ષના સદગુરુ એના ઉત્તરમાં બધી જ કથાઓનું વર્ણન કરે અને ત્યારે સૂતજીને વંદન કરી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે એ ગુરુ છે. તેજસ્વી હે સૂતજી, અમારા અજ્ઞાનનો નાશ કરો. કારણ કે આપણે બધા જ અજ્ઞાની છીએ, પણ જ્યારે ગુરુના શરણે આવીએ છીએ ને ત્યારે આપણું અજ્ઞાન દૂર થાય છે. અને પ્રયચ્છતિ ગુરુ પ્રીતિ વૈકુંઠ પ્રિય દર્શનમ. અને જ્યારે ગુરુ પ્રસન્ન થાય, સદગુરુ પ્રસન્ન થાય એટલે આપણને વૈકુંઠના અધિપતિના દર્શન કરાવે છે. ગુરુ વગર કોઈ આપણને ત્યાં પહોંચાડે નહીં. અને જ્યારે ગુરુજી અંદરથી આશીર્વાદ આપી દે ને એટલે બધું જ આપણા કાર્ય સફળ થઈ જાય. न गिन गिन के देता है, न तोल तोल के देता है,
हमारा गुरु जब देता है दिल खोल के देता है. જ્યારે આપણા ગુરુજી આપણને આશીર્વાદ આપી દે ને, આગળ કથા આવશે બધી આત્મદેવની, એના ગુરુ પ્રસન્ન થશે. માણસના સદગુરુ પ્રસન્ન થઈ જાય એટલે ત્રણેય દેવતાઓ એના ઉપર પ્રસન્ન થઈ જાય. પણ ગુરુ જો રૂઠે ને તો ત્રણેય દેવતાઓ બચાવી શકે નહીં. માટે ગુરુને પ્રસન્ન કરવા, ગુરુના શરણે જવું. અને આ બધા જ ઋષિઓ ગુરુના શરણે ગયા છે ને એટલા માટે એને બધાને મુક્તિ મળી છે. આવતીકાલે પરીક્ષિત સુખદેવજીના ચરણે જશે અને ત્યારે સુખદેવજીને મુક્તિ મળશે. બધાના ચરણ ન પૂજાય. આપણું શ્રદ્ધાનું કેન્દ્ર હોય ને, આપણે શું કરીએ છીએ? ગુરુ બદલી નાખીએ. કંઠી એમ થાય કે આ ગુરુ આપણને કઈ હવે આપશે નહીં એટલે કંઠી તોડીને પાછળ કે હવે આ ગુરુમાં કઈ છે નહીં, તથા પાછા બીજા ગુરુ બંધી. આ કે ઓલા ભાઈ એમ કે આ ગુરુમાં તો અત્યારે તો બહુ પરચા આપે છે, એમ તો કે હાલો ત્યાં. એ ગુરુને કઈક હજી ભક્તિ આમ પરિપક્વ થયું હોય ને ત્યાં તો કે અહીંયા કઈ હજી કઈ ફળ મળતું નથી, ત્યાં તો એ ગુરુની કંઠી તોડી નાખી. ગુરુમાં વિશ્વાસ રાખો. વિશ્વાસો ગુરુ વાક્ય શું, આપણું ભાગવતજી એમ કહે છે ગુરુ જે વાત કહે ને, ગુરુ કદાચ ક્રોધી હોય ને તો આપણે એને શિવજીના અવતાર માનવા કે ભગવાન શંકર હશે. અને એક વખત યાદ રાખજો, ગુરુ બનાવી દીધા ને પછી એના દોષ જોવાય નહીં, એના ગુણ જોવાય. ભગવાન બુદ્ધ એક દિવસ વિચરણમાં નીકળતા હતા એટલે કોઈએ એમને મદિરા એટલે શરાબ આપ્યો એટલે એ પાન કરી ગયા. એટલે એના શિષ્યો કીધું ગુરુજી પીવે છે એમાં આપણને પીવામાં શું વાંધો? એટલે શિષ્યોએ પાન કરવાનું ચાલુ કરી દીધું કે ગુરુજી કરે છે ને એટલે આપણે કરાય. ભગવાન બુદ્ધને ખબર પડી કે શિષ્યો બધાએ અવળે રસ્તે જાય છે એટલે ભગવાને શું કર્યું, ઓલા કાચના પાણીના જેમ કહેવાય ગરમ રસ પડે ને એવો ગરમ રસ ભગવાન બુદ્ધ પીવા લાગ્યા. શિષ્યો કીધું ગુરુજી આ શું કરો છો? તો કે હું જે પીવું એ તમે પીવો ને. શિષ્યો ગભરાઈ ગયા, ગુરુજી એ થોડું પીવાય, એ તો ગરમ, અમને ગળાને તકલીફ આપે. કેમ કે હું તમે જેમ કરો એમ કરવાનું હોય તો મહારાજ હું જેમ કરું, હું જે ભક્તિ કરું, હું જે વસ્તુ કરું એના શરણે આપણે ચાલવું પડે ને. આપણે શું કરીએ, આપણને સારું લાગે તો કે આપણને ગમે અને આપણને થોડુંક વધારે એમ કે આમ કરાય તો કે આ બધું અમારાથી નહીં થાય. તો આવા સદગુરુના શરણે, સૂતજીના શરણે શૌનક આદિ ઋષિઓ બેઠા છે. શૌનકજી 7 પ્રશ્ન કરે છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, આ સંસારમાં આવ્યા પછી માયાનો સ્પર્શ થાય છે બધાને, પણ એ માયાના સ્પર્શમાંથી હટવું હોય તો? કારણ કે આ સંસારી છે આપણે બધા, આપણે બધાની સંસારની માયા સ્પર્શ કરે છે. એટલે ભગવાને કીધું વિષ્ણુર માયા ભગવતી યયા સંમોહિતમ જગત. આ ભગવાનની માયા દ્વારા કાનજીની કથા સાંભળીશું, અમારું જીવન ધન્ય બનશે. 7 પ્રશ્ન કર્યા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સમૃદ્ધ કેવી રીતે બને? ગૃહસ્થાશ્રમમાં રહી, આ સંસારમાં રહી અને માયાને કેવી રીતે જીતી શકાય? અને જે આસુરી વૃત્તિ વાળા મનુષ્ય છે એનાથી દૂર કેવી રીતે રહી શકાય? ચોથો, પાવન આ નામ છે પાવનમ, પવિત્રને પણ પવિત્ર કરનારું એટલે કે ભગવાન ભાગવતજી છે. કારણ કે ચિંતામણી એ સુખોનું દાન કરશે પણ ચિંતા નહીં હરે, પણ જ્યારે સદગુરુ પ્રસન્ન થશે તો બધું જ આપણને આપી દેશે. શૌનકજીના આવા પ્રશ્ન સાંભળી સૂતજી ખૂબ પ્રસન્ન થયા છે. કારણ કે શિષ્ય સમર્થ છે અને ગુરુ પણ સમર્થ છે. હે શૌનક, તમારા હૃદયમાં ભગવાનની ભક્તિ છે, ભાગવત કથા સાંભળવાની ઈચ્છા છે, તો આવો હું તમને કથા કહું છું.
સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશ. આ ભાગવતજી બધા જ શાસ્ત્રનો સાર છે. સંસારનો જે ભય છે એ બધા જ ભયને દૂર કરનારું શાસ્ત્ર છે. અને શ્રીમદ ભાગવત સર્વ વેદ માન્ય સર્વ શાસ્ત્ર માન્ય ગ્રંથ છે. ભક્તિના પ્રવાહને વધારનારું છે. અને ભગવાન ભાગવતજી પરમાત્માને પ્રસન્ન કરનારું છે. કારણ કે ભગવાનના બે સ્વરૂપ છે. આપણે જે મંદિર દર્શન કરીએ છીએ એ ભગવાનનું અર્ચા સ્વરૂપ છે, અને અહીંયા જે બિરાજમાન છે ભગવાનનું શબ્દ સ્વરૂપ છે. પ્રશ્નો સાંભળી સૂતજી પ્રસન્ન થયા. સૂતજી કહે છે કે આ ભાગવતજી ક્યારે મળે? જ્યારે પૂર્વજોના પુણ્ય હોય, પૂર્વ જન્મનું પુણ્ય હોય, પુણ્ય શ્લોકનો સમાગમ હોય, પિતૃઓના રૂડા આશીર્વાદ હોય અને પ્રભુની કૃપા હોય ને ત્યારે જ આ ભગવાન ભાગવતજી આપણને મળે છે, બાકી ન મળી શકે. રોજ આપણે દોડીએ છીએ પાસબુક માટે. પેલી પાસબુકમાં બેલેન્સ વધે ને થોડું કે ભાઈ આમાં વધારો થાય, પણ આ 7 દિવસ માટે પ્રિયજનો શ્વાસ બુક માટે બેઠા છીએ કે અમારા શ્વાસનું કલ્યાણ થાય, અમારા જીવનું કલ્યાણ થાય, અમારા આત્માનું કલ્યાણ થાય. કારણ કે આ કથા એ કાળને છોડાવે છે. કાલ નામનો જે અજગર છે ને, આ કાલો જગત ભક્ષક. શાસ્ત્ર એવું કહે છે કે આપણને એમ થાય કે યુવાની, બાળપણ, યુવાની, ગઢપણ, પણ એ બધું જ કાળ ખાઈ જાય છે. અને એમને છૂટો, એમનાથી છૂટવા માટે કોણ? તો કે કથા અને કૃષ્ણ એક જ આધાર છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. આ કાલ રૂપી અજગરના મુખમાંથી છૂટવા માટે, કારણ કે આપણને પકડી રહ્યો છે, આપણે એનાથી ભાગવાના પ્રયત્ન કરીએ છીએ. આપણે જવું છે, આપણે જવાનું છે ભગવાન કૃષ્ણ તરફ, અને આપણે જઈએ છીએ બધા વિષયો તરફ. વિષયોને છોડી અને વાલા તરફ જશું ને એટલે આપણી બધી ચિંતાઓ દૂર થશે. કારણ કે આ કાળ છે ને એ કૃષ્ણને પણ નથી છોડ્યા. કાળ કોઈને છોડતો નથી. એ જ્યારે સમય આપણો આવશે ત્યારે એ અજગર, એ કાળ આવીને ઉભો રહેશે. કાલો જગત ભક્ષક, આખા જગતનું ભક્ષણ કરે છે. આપણું અને આપણા બધાનું નહીં, આખા જગતનું ભક્ષણ કરે છે. આપણને કોને ખબર કાલે શું થશે? કોણ જાણી શકે કાળને રે, સવારે કાલે કેવું થશે? કોણ જાણી શકે કાળને, સવારે કાલ કેવું થશે? કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે? કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે? આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. 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 કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે? કોણ જાણી શકે કાળ
સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી એ તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે એ કોણ જાણી શકે એ કોણ જાણી શકે કાળને સવારે કાલ કેવું થશે કોણ જાણ શકે કાળને રે સવારે કાલ કેવું થશે થશે સવારે કાલ કેવું થશે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ ભજનો આ શાસ્ત્રના શ્લોકો આપણને સમજાવે છે કે આ બધી જ માયા મૂડી મેલીને ઓચિંતાનું જાવું પડશે પણ એ કાળમાંથી છોડાવે એ કૃષ્ણ અને આ ભગવાનની કથા છે એ તો સ્માદ અપરમ કિંચિત મનઃ શુદ્ધ્યેન વિદ્યતે આ ભાગવતજી જેવું એકેય બીજું પવિત્ર ગ્રંથ મનની શુદ્ધિ માટે નથી અને ક્યારે મળે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે આજે ગોઠડિયા પરિવારના કેટલાય જન્મના પુણ્ય હશે ને ત્યારે ભગવાન ભાગવતજી આવ્યા જન્માંતરે ભવેત પુણ્યમ આ ભાગવતજી એમ નામ નથી મળતા આપણને આ મનની શુદ્ધિ માટે ઉત્તમ આ ગ્રંથ છે કદાચ આપણને મળી પણ જાય પણ એની કૃપા ન હોય ને તો આપણને સાંભળવાનો અવસર મળે નહીં આપણે જેમ સવારમાં પોથી યાત્રા હતી ને એવી પોથી યાત્રા એક કથામાં નીકળી હતી સરસ મજાના ઢોલ વાજા અને ફટાકડા ફૂટતા હતા જે કથાના મુખ્ય યજમાન હતા ને કથા એ ફટાકડા ફૂટ્યા પોથી યાત્રામાં અને જે આનો અવાજ આવ્યો ને કાનમાં દાગ પડી ગઈ જે મુખ્ય જેને બેસાડી હતી ને એને પછી શું થયું 7 દિવસ સુધી ઈ કોઈને કહી શકે પણ ઈ કઈ સાંભળે નહીં ખાલી હા હા કરે જેમ પોથી યાત્રા નીકળે શેરી ભળાવી સજે કરવું આનંદ કરતા હતા પણ છેલ્લે દિવસે જ્યારે કથા વિરામ થઈ અને ત્યારે ફરીથી પાછી પોથી યાત્રા જ્યારે વિરામ લીધી અને ત્યારે ફરીથી ફટાકડા ફૂટ્યા ઓલી કાનની ધાગ દૂર થઈ ગઈ 7 દિવસ સુધી એને કથા સાંભળવા મળી નહીં કારણ કે ભગવાનની કથા હોય ને તો જ મળી શકે એક ભાઈ તો કથા પોથી યાત્રામાં કઈ વાંધો ન આવ્યો પણ સવારે ઠંડા પાણીએ નાયા એટલે શરદીના 2 કાન બંધ થઈ ગયા અને કથા સાંભળવા મળી નહીં પરમાત્મા કહે છે કે જ્યાં સુધી મારી કૃપા નહીં હોય
ત્યાં સુધી ભગવાન કહે છે હું એવી રીતે સુલભ કોઈને પ્રાપ્ત નહીં થાઉં. આગળ કથામાં વર્ણન કરે છે સૂતજી કે શુકતાલમાં ગંગાના કિનારે શુકદેવજીની સામે પરીક્ષિત રાજા બેઠા છે. આ એ મહાત્માની જે કથા છે એની એક વાત છે. અને ત્યારે પરીક્ષિત રાજા કથા સાંભળે છે સુખદેવજીની પાસેથી, એટલે દેવતાઓની ઈર્ષા થઈ. માણસ સત્કર્મ કરે, સારું કામ કરે, એટલે અમુક લોકો એવા હોય. એટલે ગંગાના કિનારે મા ભાગીરથી ખળખળ વહેતી હતી. એ કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. અને કથાના વખાણ દેવતાઓએ સાંભળ્યા એટલે અમૃત કુંભ લઈ અને પરીક્ષિત રાજા પાસે આવ્યા. સ્વકાર્ય કુશલાહ સુરાહ. આ દેવતાઓ છે ને બધા એ પોતાના કાર્યમાં કુશળ છે. તમે જુઓ જેટલા પણ ભાગવતજીમાં ભગવાનને યાદ કર્યા ને બધા દાનવો જ હતા. દેવતાઓ તો કઈ યાદ કર્યા જ નથી. દેવતાઓ ખાલી પગે લાગવા જ ગયા છે, ભગવાન બચાવો અમને. અમૃત કુંભ લઈને ગયા પરીક્ષિત રાજા પાસે અને પરીક્ષિત રાજાને કહેવા લાગ્યા કે કથારૂપી અમૃત છે એ અમને આપો અને આ જે અમૃત સ્વર્ગનું છે એ તમે રાખો. આ સ્વાર્થી લોકો હતા ને એટલે વેપાર કરવા આવ્યા હતા કે અમારી પાસે જે વસ્તુ છે અમૃત જે સમુદ્રમાંથી પ્રગટ થયું છે એ અમે તમને આપીશું અને તમે અમને કથારૂપી અમૃત આપો. કારણ કે સ્વર્ગમાં આ કથા છે નહીં, સ્વર્ગમાં આવા શરબત છે નહીં, શરબતમાં આવા ચા પાણી છે નહીં, આવા કુલર ની બધું આયા છે એટલે આપણને આનંદ આવે છે. એટલા માટે ગાઈએ ને કે મારું વંદરાવન છે રૂડું, એવું વૈકુંઠ નહીં રે આવું. કારણ કે આ બધું આયા છે, આપણને આનંદ અહીંયા આવે છે. ત્યારે પરીક્ષિત રાજા, આમ તો સુખદેવજી મહારાજે ના પાડી, આ વેપાર કરવા આવ્યા છે અને વેપારીઓની કથા અપાય. અભક્તા તામસ્ત ન દદૌ સ કથા અમૃતમ. અભક્ત લોકોને આ કથારૂપી અમૃત ન અપાય, બધા ન સાંભળી શકે. કારણ કે ક્યાં પેલી કાચનું અમૃત અને ક્યાં મણી એટલે કથારૂપી અમૃત. કાચમાં સૂર્યનો પ્રકાશ પડે એટલે કાચ તૂટી જાય અને આ મણી ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો એ જળહળ ચકિત થઈ જાય. એટલે પરીક્ષિત એના સદગુરુને પૂછે છે, સુખદેવજી મહારાજને પૂછે છે, ગુરુ હું શું કરું? તારી ઈચ્છા કે કથારૂપી અમૃત છે એ તને દિવ્ય જીવી બનાવશે અને જે સ્વર્ગનું અમૃત છે એ તને દીર્ઘ જીવી બનાવશે. આજે માણસ પોતાનું આયુષ્ય વધારવા માંગે છે પણ સુધારવા કોઈ માંગતું નથી. જેટલા પણ મહાપુરુષો થઈ ગયા એ બધા જ થોડા ઉંમર, આયુષ્ય થોડું હતું પણ સંસારને બધું આપીને ગયા છે. સુખદેવજી કહે છે પરીક્ષિતને કે તારે દિવ્ય જીવી બનવું છે કે દીર્ઘ જીવી બનવું છે? ત્યારે પરીક્ષિત રાજાએ જે સ્વર્ગનું અમૃત હતું એને છોડી દીધું અને કથારૂપી અમૃત હતું એનું એને પાન કર્યું છે. એટલે એને 7મા દિવસે મુક્તિના દાન મળ્યા છે. કારણ કે મારે દીર્ઘ જીવી નથી બનવું, મારે તો દિવ્ય જીવી બનવું છે. સારા માણસો જાય ને જયારે પૃથ્વીમાંથી વિદાય લઈ ત્યારે ગામ કે એ ભાઈ બહુ સારો હતો, એ બેન ખૂબ સારા હતા, સારા કામ કર્યા હતા. કારણ કે એની ખોટ વર્તાય છે, કારણ કે એનું જીવન દિવ્ય છે. અને અમુક લોકો જાય તો શું કે હા સારું થયું ગયા. તો પરીક્ષિત રાજાએ પોતાનું જીવન દિવ્ય બનાવવા માટે એ દીર્ઘ જીવનની જે કથા, જે સ્વર્ગનું અમૃત હતું એને છોડી દીધું અને કથારૂપી અમૃતનું પાન કર્યું છે. કારણ કે આ શ્રીમદ ભાગવત સાંભળવાથી આપણું જીવન દિવ્ય બને છે. અને જ્યારે બ્રહ્માજીએ આ વાત સાંભળી કે આ ભાગવત ભગવાનની તાકાત એટલી બધી છે, પરીક્ષિત રાજાએ સ્વર્ગનું અમૃત ના પાડી દીધી. એટલે સત્યલોકમાં તુલા બાંધી
એક બાજુ બધા જ પુરાણો હતા અને એક બાજુ ભગવાન ભાગવતજી હતા. ગૌરવેણ ઇદમ મહાન. બધા જ જે કાંઈ શાસ્ત્રો હતા એ બધા જ નીચા રહી ગયા અને આ ગૌરવથી ભગવાન ભાગવતજીનું તેજ અને ભગવાન ભાગવતજી ઉપર આવી ગયા. કારણ કે આમાં ભગવાન કૃષ્ણની કથા છે, ભગવાન રામની કથા છે, સર્વ વેદોનો સાર છે. બ્રહ્માજીના પ્રયોગને જોઈ ઋષિગણો ખૂબ આશ્ચર્ય પામ્યા છે. આહા, આટલું બધું દિવ્ય અને ભવ્ય ગ્રંથ હશે. વિસ્મયમ પરમમ યયો. કારણ કે કૃષ્ણ પરમાત્મા જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ઉદ્ધવને કીધું હતું કે મારું જે કાંઈ તેજ છે એ હું ભગવાન ભાગવતજીમાં પધરાવું છું. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત નારદજીની શાપ ગતિ પણ રોકી હતી. પૂર્વે આ કથા નારદજીએ સનત કુમારો પાસે સાંભળી હતી. એનો એક ઇતિહાસ. કારણ કે દક્ષ પ્રજાપતિનો દેવર્ષિ નારદને શાપ છે કે કોઈ જગ્યાએ સ્થિર રહી શકે નહીં, એટલે બધા જ જગ્યાએ વિચરણ કરતા હતા. નારાયણ નારાયણ કરતા કરતા નારદે પોતાના પિતાજીની પાસેથી કથા સાંભળી હતી અને સનત કુમારો પાસે કેમ સાંભળી? શ્રોતાના આવા પ્રશ્ન થયા એટલે સુત પુરાણી ખૂબ રાજી થયા છે. સનત કુમારો બદ્રિકાશ્રમમાં નારદજીને મળે છે એ કથા છે. સવારમાં વાત કરી હતી ને કે બદ્રિકાશ્રમ છે ને ત્યાં બદ્રી વિશાળ બોલાય. કોઈ ગયું છે બદ્રિકાશ્રમ? ભગવાનની સેવામાં નિરંતર 12 માસ ચંદનની સેવા છે. ખૂબ પવિત્ર ભૂમિ છે. આપણે જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે આવી તીર્થયાત્રા કરવી. કારણ કે તીર્થયાત્રા કરવાથી આપણા બધા પાપો નષ્ટ થાય છે. અને આ ભૂમિમાં વિચરણ કરતા કરતા નારદજીને સનત કુમારો મળે છે. અને ત્યારે નારદજીને જોયા સનત કુમારોએ એટલે નારદજી ચિંતામાં હતા. અને ત્યારે સનત કુમારોએ નારદજીને પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવા ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ તવ. સનત કુમારોએ નારદજીને પૂછ્યું કે મહારાજ આટલા બધા ગરીબડા કેમ છો? કઈ ચિંતા? આપણે કોઈને કઈક દુઃખ હોય તો આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ ચિંતામાં છે. અને 5 લાખની લોટરી લાગે તો કેવું પડે? એ મોઢા ઉપરથી ખબર પડી જાય કે ભાઈને હમણાં કઈક મળ્યા લાગે છે. આકૃતિ ગુણાન કથયતિ. આપણું શાસ્ત્ર કહે છે કે વ્યક્તિના ચહેરા ઉપરથી આપણને ખબર પડી જાય કે ચિંતામાં છે કે સુખમાં છે. તો આવા બ્રહ્મન કથમ બ્રહ્મન દીન મુખમ. તમે કેમ હરિના દાસ કોઈ દિવસ ઉદાસ હોય નહીં? અને આપના જેવા મહાત્માને કોઈ દિવસ ચિંતા શોભે નહીં. આજે વિચાર કરો, નારદજી ચિંતા કરે છે. તમારે એટલી વાત યાદ રાખવાની કે તમે ચિંતા કરશો ને તો બીમારી મળશે. કારણ કે ચિંતાથી ઘણા બધા રોગો થાય છે. પણ તમે ચિંતન કરશો ને તો બાકે બિહારી મળશે. ચિંતા કરશો તો બીમારી મળશે અને ચિંતન કરશો તો બાકે બિહારી મળશે. અને ચિંતન પરમાત્માનું. અહીંયા જ્યારે પણ આવો ને ત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. કારણ કે આ ચિંતા છે ને એ ચિતા જેવી છે, આપણને બધાને બાળી દે છે. ઘણા લોકો લગ્નમાં એટલી બધી ચિંતા કરે, 5 મહેમાન આવે ને ત્યાં રસોડામાં જઈને કે ઘટાડી નાખજો, વધારી નાખજો. તરત હાથમાં ઠેલો હોય અને જલ્દી કે 10 મહેમાન આવ્યા છે થોડીક, અને જાય ને ઘટાડી નાખજો દાળમાંથી, આમ કરી નાખજો. ચિંતા જ કરતા હોય. ચિંતા કોઈ દિવસ ન કરવી. કારણ કે ચિંતાથી ઘણા બધા રોગ આવે છે. અને આપણે બધા ચિંતાના ટોપલા છે ને માથે મૂકીને જ ગાતા હોય છે. શું થશે હવે? કેમ થશે હવે? એક ભાઈ બળદગાડામાં
એક ભાઈ બળદગાડું લઈને જતા હતા, એટલે બીજા ભાઈ પાસે એક મોટો ટોપલો હતો, અને ત્યારે ઓલા ભાઈ કીધું બળદગાડામાં બેસી જાવ તમે. ઓલા ભાઈ બેસી ગયા, પણ ઓલો ટોપલો ન ઉતાર્યો માથેથી. ઓલા બળદગાડા વાળા ભાઈ કીધું કે ઉતારી દો. ઈ કે ન ઉતારે, બળદને ભાર લાગશે તો. હવે તમે બેઠા છો એટલે બે હવે આવી ગયા, ઉતારો કે ન ઉતારો, એ ગાડામાં ભાર આવશે જ. પણ આપણે ચિંતા બહુ કરીએ છીએ. પણ જ્યારે એવું લાગે, દુઃખ આવે, ત્યારે ભગવાનનું સ્મરણ કરી લઈએ. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. ये जीत तुम्हारे हाथों में, जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में. जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में. जय हो. તાળી પાડીને ઓલી બગડી યાદ રાખજો. मेरा निश्चय बस एक यही, एक बार तू मेरे को मेरा निश्चय बस एक यही. एक बार तुझे पा जाऊं मैं, एक बार तुम्हें पा जाऊं मैं, और तुम कर दूं दुनिया भर का यर्पण, कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में. એક વખત જ્યારે આપણે કહી દઈએ કે ભગવાન અમે તમારા શરણે છીએ, એટલે બધી આપણે ચિંતા મૂકી દેવી જોઈએ. કારણ કે જેને દાંત આપ્યા છે ને એ બધું ચવાણું ને બધું ચાવવાનું આપશે. એ બધી ચિંતાઓ આપણે કરવાની જરૂર નથી. પરમાત્મા બધા આપણું પોષણ કરશે. ઓલી ચવાણાની વાત આવી ને, મને એક વાત યાદ આવી કે ફોરેનર, એક વિદેશના એક લોકો ધોળિયા આમ સોમનાથ બાજુ દર્શન કરવા માટે આવ્યા. એટલે એક આપણા ગામડાના દુકાનમાં ઊભા રહ્યા અને એમ થયું કે આ ચવાણું ખાવા જેવું છે. એટલે કીધું આ વોટ ઇઝ ધીસ? કે ધીસ ઇઝ ચવાણું. અને એને ચવાણું લીધું એને, અને બાજુમાં દાદા ઊભા હતા. એને થયું દાદાને આપવું. દાદાને દાંત નહીં, એટલે ચવાણું કેમ ચવાય? એટલે પછી એલા અંગ્રેજે પૂછ્યું, દાદા ચવાણું, ધીસ ઇઝ ચવાણું? દાદા કે નો ચવાણું. આ ચવાણું અમને ચવાણું નહીં. એટલે પરમાત્મા આપણે આ વચ્ચે વચ્ચે હાસ્ય રસ આવે, મને ખબર પડી જાય અમુક ગંભીર તમે આમ થઈ જાવ ને, એટલે એમ થાય કે હવે આ કઈક આવા પ્રસંગો કહેવા પડશે. તો ચિંતા નહીં, પરમાત્માની ચિંતન કરીશું તો આપણે બધાને. ત્યારે નારદજીએ કીધું કે મારી ચિંતા એટલા માટે હતી
કે હું અત્યારે પૃથ્વી લોકમાંથી ફરતો ફરતો આવું છું. હે કુમારો, હું પૃથ્વીને જોવા માટે આવ્યો હતો. અહમ તો પૃથ્વી યાતો. પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ, આ બધી જ જગ્યાએ નારદજી ફર્યા છે. પણ આ કળિયુગના કારણે લોકો અધર્મના સહારો લીધા છે અને ક્યાંય ધર્મના આચરણો દેખાણા નહીં. સત્યમ નાસ્તે તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવાઃ વરાકાકુટભાષિણઃ. નારદજી સનત કુમારોને કહી રહ્યા છે કે સત્યમ, ક્યાંય સત્ય રહ્યું નથી. સત્યમ નાસ્તિ, ક્યાંય જગ્યાએ તપ રહ્યું નથી. દયા દાન રહ્યા નથી. અને વરાકા કુટભાષિણ, લોકો બધાએ પેટ ભરા થઈ ગયા છે. બસ પોતાના પેટ માટે આખો દિવસ દોડાદોડી કરે છે. અને આગળ વાત કરી વરાકા કુટભાષિણ, લોકોના સ્વભાવ તીખા મરચા જેવા થઈ ગયા છે. ખાલી આપણે પૂછીએ કઈ બાજુથી, તો કે ચૂલામાંથી. આવા જવાબ આપે. આપણે પેટે દાદા બેઠા છો, નાના કેતો ઊભા થઈ જાઓ. આપણે કે બાપુ સીતારામ, તો કે તમે સંસારી આમાં કઈ ન જાણો. આવા કુટભાષિણ, કડવા વચનો બોલનારા. પણ વિચાર યાદ રાખજો કે જે વ્યક્તિ કડવું બોલે છે ને એના પેંડા પણ વેચાતા નથી, અને જે વ્યક્તિ મીઠું બોલે છે એના મરચાઈ વેચાઈ જાય છે. એટલે જ્યારે જ્યારે કોઈને કઈક આપણે શાસ્ત્ર ના પાડે છે, પ્રિય વાક્ય પ્રદાને સર્વે તુષ્યંતિ સાધવા. માણસને તમે પ્રિય વચનોથી કયો ને, આવો સત્કાર આપો, એટલે વ્યક્તિ ખૂબ પ્રસન્ન થશે. નારદજી આ કળિયુગના દર્શનો કરે છે. માટે કડવા વહેણની કથા આગળ આવશે. આ મહાભારત કેમ થયું? કારણ કે દ્રૌપદી કડવા વહેણ બોલ્યા હતા. એટલે